હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે હલનચલનના પ્રકારો વિશે બેઝિક ડિટેલ્સ ડિસ્કસ કરી હતી. આજે આપણે ભણવાના છીએ સ્નાયુ એટલે કે મસલ્સ. એકચ્યુઅલી સ્નાયુ કેવા છે અને એના વિશેની સામાન્ય જાણકારી આજે આપણે ભણીશું. સ્નાયુ એ મધ્ય ગર્ભસ્તર એટલે કે મિઝોડમમાંથી ઉદ્ભવતી અથવા એમાંથી ઉત્પન્ન થતી એક વિશેષ પ્રકારની સ્પેસિફિક ટાઈપ ઓફ ટિશ્યુ એટલે કે પેશી, વિશિષ્ટ પ્રકારની એક પેશી છે. અને એ મધ્ય ગર્ભસ્તર શું હોય એ તમે જાણો છો. સજીવોના ગર્ભીય વિકાસ દરમિયાન શરૂઆતના તબક્કે ઘણા બધા ગર્ભકોષ્ઠી ખંડો એટલે કે બહુ બધા કોષો બને છે. તો કોષોના જે સ્તર છે એ પૈકી મનુષ્ય ત્રિગર્ભસ્તરી છે. સૌથી બહારનું બાહ્ય ગર્ભસ્તર, વચ્ચેનું મધ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતઃગર્ભસ્તર. તો મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રકારની પેશી છે. પુખ્ત મનુષ્યમાં શરીરના કુલ વજનનો આશરે 40થી 50% જેટલો હિસ્સો જે છે અથવા એનું વજન જે છે એ સ્નાયુના કારણે બનેલું હોય છે. અને સ્નાયુ કેટલાક વિશેષ ગુણધર્મ ધરાવે છે, જેમ કે એક્સાઇટેબિલિટી એટલે કે ઉત્તેજનાશીલ છે, સંકોચનશીલતા ધરાવે છે એટલે કે કોન્ટ્રેક્ટિબિલિટી, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થઈ શકે છે. વિસ્તૃતતાનો અર્થ છે કે ભાઈ એની અંદર શિથિલન પોસિબલ છે. ત્યાર પછી સ્થિતિસ્થાપકતા એટલે કે સંકોચન અને શિથિલન બંને કરી શકે છે. તો આપણે એવું કહીએ કે એની અંદર સ્થિતિસ્થાપકતા એટલે કે ફ્લેક્સિબિલિટી રહેલી ગણાય છે. સ્નાયુઓને વિવિધ લક્ષણો પણ હોય છે, જેવા કે તેના વિવિધ લક્ષણોના આધારે આપણે સ્નાયુને જુદા જુદા વિભાગોમાં, પ્રકારોમાં વર્ગીકૃત કરી શકીએ. જેમ કે સ્નાયુના સ્થાનના આધારે પ્રકાર. આંતરિક અંગોમાં હોય તો કોષ્ઠાંતર સ્નાયુ, કંકાલ તંત્ર સાથે જોડાય તો કંકાલ સ્નાયુ, હૃદયની દિવાલમાં હોય તો હૃદય સ્નાયુ. તો સ્થાનના આધારે 3 પ્રકાર છે. દેખાવના આધારે સૂક્ષ્મદર્શક યંત્રમાં જ્યારે તમે સ્નાયુની અંતસ્થ રચના જુઓ છો અને અંતસ્થ રચના પરથી તમે તેના પ્રકારો લો છો તો એ થશે તેના દેખાવના આધારે પ્રકારો. આ ઉપરાંત કાર્ય નિયમનની પ્રકૃતિના આધારે પણ તેનું વર્ગીકરણ થઈ શકે છે. કાર્ય નિયમન એટલે શું? કે સ્નાયુના કાર્યોનું નિયમન જો મધ્યસ્થ ચેતાતંત્ર કરતું હોય એટલે કે ઐચ્છિક ચેતાતંત્ર કરતું હોય તો જે તે સ્નાયુનું સંકોચન સજીવની ઈચ્છા પ્રમાણે, જે તે પ્રાણીની ઈચ્છા પ્રમાણે થાય છે. આ પ્રકારના નિયમનને આપણે સ્વૈચ્છિક અથવા ઐચ્છિક કહીએ. તો ઐચ્છિક સ્નાયુઓ કહી શકાય. જ્યારે જો સ્નાયુઓના કાર્યનું નિયમન મધ્યસ્થ ચેતાતંત્ર ન કરતું હોય અને સ્વયંવર્તી ચેતાતંત્ર કરતું હોય તો અનૈચ્છિક કહેવાય. તો સ્થાન, દેખાવ અને કાર્ય નિયમનની પ્રકૃતિના આધારે એને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. સ્થાનના આધારે સ્નાયુના 3 પ્રકાર છે. કયા કયા? કંકાલ સ્નાયુ એટલે કે સ્કેલેટલ મસલ્સ, કોષ્ઠાંતર સ્નાયુ એટલે કે વિસરલ મસલ્સ અને હૃદય સ્નાયુ એટલે કે કાર્ડિયાક મસલ્સ. તો કંકાલ સ્નાયુ જે છે એ શીર્ષ, ધડ કે ઉપાંગોના કંકાલ સાથે જોડાય છે. કોષ્ઠાંતર સ્નાયુ છે એ અંતરંગ અંગો એટલે કે વિસરલ ઓર્ગન્સ અથવા શરીરના આંતરિક અંગો જે છે, કોષ્ઠાંતર અંગો જે છે એની નલિકાઓમાં આવેલા છે અને એ સંકોચન શિથિલન કરે છે. જ્યારે હૃદય સ્નાયુઓ, કાર્ડિયાક મસલ્સ જે છે એ હૃદયની દિવાલમાં સ્થાન પામેલા છે. તો આ થઈ ગયા સ્થાનના આધારે સ્નાયુના 3 પ્રકાર. ચાલો તો કંકાલ સ્નાયુ વિશેની બેઝિક બાબતોની ચર્ચા કરીએ કે કંકાલ સ્નાયુ એ શરીરના કંકાલ ઘટકો સાથે, અહીંયા તમે એવું પણ લખી શકો કે તે શરીરના શીર્ષ, ધડ અને ઉપાંગોના કંકાલ સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે. ચુસ્ત રીતે જોડાયેલા હોવાથી તેને કંકાલ સ્નાયુ એવું નામ આપવામાં આવેલું છે. જ્યારે એમનું કાર્ય અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા દેખાવની વાત કરીએ તો સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તેનો અભ્યાસ કરવામાં આવે એટલે કે તેની રચના ચકાસવામાં આવે તો તેઓ રેખિત દેખાય છે અને આથી જ તેઓને રેખિત સ્નાયુ એટલે કે ઘટ્ટ અને ઝાંખા બિંબ ધરાવતા રેખિત સ્નાયુ કહેવાય છે. તેમનું કાર્ય ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. એટલે કે કંકાલ સ્નાયુઓ ક્યારે કાર્ય કરશે અને નહીં કરે તેનો આધાર સજીવની ઈચ્છા પર રહેલો છે. ઐચ્છિક ચેતાતંત્ર મતલબ કે ચેતાતંત્રનું ઐચ્છિક નિયંત્રણ જે છે એ કંકાલ સ્નાયુના કાર્યમાં મહત્વનું છે. આથી તેઓને ઐચ્છિક સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પ્રાથમિક રીતે પ્રચલનની ક્રિયાઓ અને શરીરની સ્થિતિના બદલાવ સાથે પણ સંકળાયેલા છે. એટલે કે આ એમનું મુખ્ય કાર્ય છે
કે ભાઈ પ્રાથમિક રીતે એ કયા કાર્ય કરે? પ્રચલન, એટલે કે તમે એક જગ્યા પરથી ઉઠીને બીજી જગ્યાએ જાઓ છો તો એ પ્રચલનની પ્રક્રિયાનું કાર્ય પણ કંકાલ સ્નાયુ કરે છે. શરીરની સ્થિતિ, તમે ચાલો છો, ઊભા છો અને બેસો છો તો કંકાલ સ્નાયુ, સૂતા છો અને બેઠા થાવ છો તો પણ કંકાલ સ્નાયુ. તો શરીરની ઉઠવું, દોડવું, ચાલવું વગેરે જે સ્થિતિ છે એના ચેન્જીસ અથવા બદલાવ સાથે કંકાલ સ્નાયુ સંકળાયેલા ગણાય છે. તો કંકાલ સ્નાયુના 3 નામ થઈ ગયા. કંકાલ સ્નાયુ એટલા માટે કે એ કંકાલ ઘટકો સાથે જોડાયેલા રહે છે. રેખિત સ્નાયુ એટલા માટે કહેવાય છે કારણ કે એની ગોઠવણી રેખિત હોય છે. અને તેઓને ઐચ્છિક સ્નાયુઓ એટલા માટે કહી શકાય કે તેઓ કાર્ય કરે છે તો એ કાર્ય નિયમન ઐચ્છિક ચેતાતંત્રની મદદથી થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ પાર્ટ ભણીએ કોષ્ઠાંતર સ્નાયુ. કોષ્ઠાંતર સ્નાયુઓ શરીરના અંતસ્થ અંગોના પોલાણની અંદરની દિવાલમાં સ્થાન પામેલા છે. અંતસ્થ અંગોના પોલાણની અંદરની દિવાલ એટલે કે જઠર છે, આંતરડું છે વગેરેની દિવાલમાં આવેલા છે. ફેફસા, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, શ્વસન તંત્ર વગેરે અંગોની અંદરની દિવાલમાં આવેલા હોવાથી, એટલે કે પાચન માર્ગ, પ્રજનન માર્ગ વગેરે જેવા કોષ્ઠાંતર અંગોના દિવાલમાં કે એની આંતરિક રચનામાં જોવા મળે છે. આથી તેઓને કોષ્ઠાંતર સ્નાયુ કહી શકાય. તેઓ કોઈ રેખિત રચના દર્શાવતા નથી. દેટ મીન્સ કે આપણે અગર એનો સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરીએ તો તેઓ કોઈ રેખીય ગોઠવણી ધરાવતા નથી અને તેઓ સામાન્ય રીતે લીસા દેખાય છે. આથી તેઓને લીસા સ્નાયુ અથવા અરેખિત સ્નાયુ પણ કહેવામાં આવે છે. કોષ્ઠાંતર સ્નાયુ અથવા અનૈચ્છિક સ્નાયુ જે છે એટલે કે લીસા સ્નાયુના કાર્યનું નિયંત્રણ ઐચ્છિક નિયંત્રણ હેઠળ, એટલે કે ચેતાતંત્રના ઈચ્છાવર્તી કે ઐચ્છિક ચેતાતંત્ર વડે તે નિયમન પામતું નથી અને એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર અથવા અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા તેનું નિયમન થાય છે. અને આથી આ પ્રકારના સ્નાયુઓ જે છે આ સ્નાયુઓને અનૈચ્છિક સ્નાયુ કહેવામાં આવે છે. દાખલા તરીકે તેઓ ખોરાકનું પાચન માર્ગમાં વહન કરવા માટે જવાબદાર છે. પ્રજનન અંગોની જે અંડવાહિની, શુક્રવાહિની વગેરેમાં જનન કોષોનું વહન કરવામાં મદદ કરે છે. રુધિરવાહિની દ્વારા રુધિરનું વહન, ફેફસા દ્વારા હવાનું વહન, તો શ્વાસનળીમાં વાયુનું વહન કરવા માટે પણ કોષ્ઠાંતર સ્નાયુઓ જવાબદાર છે. રદ્દ સ્નાયુ પેશીની વાત કરીએ. કાર્ડિયાક મસલ ટિશ્યુ જે છે તો રદ્દ સ્નાયુ પેશી એના નામ પ્રમાણે હૃદયના સ્નાયુ પણ કહેવાય છે. તેનું નામ આપવામાં આવેલું છે કે ભાઈ તે હૃદયની દિવાલમાં આવેલ છે. તો રદ્દ સ્નાયુ પેશીના નિર્માણમાં ઘણા બધા રદ્દ સ્નાયુ કોષો ભેગા મળે છે અને તે શાખિત રચનાઓ કરે છે. રેખીય રચનાની સાથે સાથે શાખિત રચના છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેની અંદર ઘટ્ટ અને ઝાંખા બિંબ પણ જોવા મળે છે. આ ઉપરાંત રદ્દ સ્નાયુમાં એક એક્સ્ટ્રા રચના પણ જોવા મળે છે જેને આપણે કહીએ છીએ અધિબિંબ. તો અધિબિંબ નામની રચના જે છે એ રદ્દ સ્નાયુની લાક્ષણિકતા છે, જે કંકાલ સ્નાયુની અંદર અધિબિંબ હોતા નથી. તેઓ અનૈચ્છિક પ્રકૃતિના છે. અનૈચ્છિક પ્રકૃતિ દેટ મીન્સ કે એમના કાર્યોનું નિયમન પણ અનૈચ્છિક ચેતાતંત્ર કરે છે, એટલે કે એ સજીવની ઈચ્છા પ્રમાણે કાર્ય દર્શાવતા નથી. ચેતાતંત્ર તેમની ક્રિયાનું સીધું નિયમન કરતું નથી, એટલે સ્વયંવર્તી નિયમન પામે છે તેઓ. ચાલો, કંકાલ સ્નાયુ જે છે તેની રચના અને મતલબ કે કંકાલ સ્નાયુની સંકોચનની ક્રિયાવિધિ કેવી હોય છે અને એ સમજવા માટે આપણે કંકાલ સ્નાયુની રચના જે છે એ ડિટેલમાં ભણવાના છીએ. કંકાલ સ્નાયુની રચનામાં જોઈએ તો આપણા શરીરના દરેક કંકાલ સ્નાયુ સુઆયોજિત ગોઠવણી ધરાવે છે. તો દરેક સુઆયોજિત કંકાલ સ્નાયુ ઘણા બધા સ્નાયુ જૂથથી બનેલા છે, એટલે કે મસલ બંડલ્સથી બનેલા હોય છે. અને આ મસલ બંડલ્સ અથવા સ્નાયુ જૂથ જે છે તેને સ્નાયુ સમૂહ પણ કહેવાય છે અથવા ઇંગ્લિશમાં આપણે એને ફેસિકલ્સ કહીએ છીએ. ફેસિકલ્સ જે છે એ સામાન્ય રીતે કોલેજનયુક્ત સંયોજક પેશીના સ્તરથી ઘેરાયેલું છે અને આ સંયોજક પેશીના સ્તરને ફેસિયા અથવા સંપુટ કહેવાય છે. એટલે ખરેખર એક સ્નાયુ જે છે એ તો બહુ સુયોજિત રચના છે. સ્નાયુની અંદર ઘણા બધા સ્નાયુના સમૂહ આવેલા છે. એક સ્નાયુમાં ઘણા બધા ફેસિકલ્સ હોય છે અને આ બધા ફેસિકલ્સને એકબીજા સાથે જકડીને જોડીને રાખવા માટે ફેસિયા અથવા તો સંયોજક પેશીનું એક સ્તર જે છે તે જવાબદાર ગણાય છે. તો એ તમને આકૃતિ પરથી હમણાં સમજાવું છું
દરેક સ્નાયુ જૂથ અથવા મસલ બંડલ ઘણા બધા સ્નાયુ તંતુ એટલે કે મસલ ફાઇબર્સ ધરાવે છે. દરેક સ્નાયુ તંતુ એ રસપટલ દ્વારા આવૃત હોય છે એટલે કે કોષ રસપટલથી ઘેરાયેલું છે અને સ્નાયુ તંતુના કોષ રસપટલને સાર્કોલેમા અથવા સ્નાયુ તંતુ પડ કહેવામાં આવે છે, જે સ્નાયુ રસ એટલે કે સાર્કોપ્લાઝમને ઘેરીને ગોઠવાય છે. સ્નાયુ તંતુ અથવા મસલ ફાઇબર જે છે એ એક બહુકોષ કેન્દ્રીય રચના એટલે કે સિન્સિશિયમ છે. બહુકોષ કેન્દ્રીય છે મતલબ કે એક જ કોષમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર છે, ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે. સ્નાયુ તંતુની અંદર આવેલી કોષરસ જાળને સ્નાયુ રસ જાળ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન ગણાય છે. ચાલો આકૃતિ પરથી સમજીએ તો આ જે આખો વિસ્તાર છે આ એક સ્નાયુ છે. સ્નાયુની અંદર ઘણા બધા ફેસિકલ્સ આવેલા છે. ફેસિકલ્સ એટલે કે સ્નાયુ જૂથ આવેલા છે અને સ્નાયુ જૂથની ફરતે જે આવરણ છે સંયોજક પેશીનું, આ આવરણને આપણે કહીશું પેરીમાઇસિયમ. આ પેરીમાઇસિયમ જે છે સંયોજક પેશીનું એવું આવરણ છે કે જે સ્નાયુના જૂથને એકબીજા સાથે જકડે છે. આ ઉપરાંત અંદરની તરફ આ ઘણા બધા ફેસિકલ્સ જે છે, આ એક ફેસિકલ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આ બધા સ્નાયુ જૂથ જે છે એ સંયોજક પેશીના એક આવરણથી સુરક્ષિત છે જેને કહેશું એપીમાઇસિયમ. તો આ એપીમાઇસિયમ છે અને એપીમાઇસિયમની બહાર કોલેજનયુક્ત સંયોજક પેશીનું એક મજબૂત આવરણ છે જેને કહેવાય છે ફેસિયા અથવા સંપુટ. તો સૌથી બહાર સંપુટ હોય છે, સંપુટથી અંદર એપીમાઇસિયમ હોય છે. એપીમાઇસિયમ પછી પેરીમાઇસિયમ આવેલું છે. પેરીમાઇસિયમની અંદર એન્ડોમાઇસિયમ આવેલું હોય છે. એટલે આ જે વિસ્તાર છે, આ જે ભાગ છે જ્યાં સંયોજક પેશી ગોઠવાયેલી હશે, આ વિસ્તારની અંદર આપણે એવું કહીએ કે આ જે ડાર્ક દર્શાવેલો ભાગ છે, આ ડાર્ક સંયોજક પેશી જે છે એને આપણે કહી શકીએ એન્ડોમાઇસિયમ. એને શું કહી શકાય? એન્ડોમાઇસિયમ કહી શકાય છે. તો આ એન્ડોમાઇસિયમ થઈ ગયું. ફરીથી સૌથી બહારનું જે લેયર છે એ હતું ફેસિયા. ફેસિયા પછીનું સંયોજક પેશીનું આવરણ છે તેને આપણે કીધું એપીમાઇસિયમ. એપીમાઇસિયમ પછીનું આવરણ છે પેરીમાઇસિયમ. પેરીમાઇસિયમ પછીનું આવરણ છે એન્ડોમાઇસિયમ અને એન્ડોમાઇસિયમથી સુરક્ષિત સ્નાયુ તંતુકો જે સ્નાયુ તંતુ અથવા મસલ ફાઇબર જે છે, આ એક મસલ ફાઇબરને અથવા તો એક સ્નાયુ તંતુને સ્નાયુ કોષ અથવા મસલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઘણા બધા સ્નાયુ કોષો ભેગા મળીને ફેસિકલ રચે છે અને ફેસિકલની ફરતે પેરીમાઇસિયમ ગોઠવાયેલું હોય છે. ચાલો તો આ થઈ ગયું સ્નાયુની સામાન્ય બાબતો. હવે સ્નાયુ કોષની વાત કરીએ એટલે કે આ એક સ્નાયુ તંતુ જે છે, મસલ ફાઇબર અથવા તો મસલ સેલ જે છે, સ્નાયુ તંતુની ફરતે સ્નાયુ રસપટલ અથવા સ્નાયુ તંતુ પડ એટલે કે સાર્કોલેમા આવેલું હોય છે અને એની ઉપરાંત તે રુધિર કેશિકાઓ અથવા બ્લડ કેપિલરીથી આવૃત થયેલી રચના છે. એના કોષરસને આપણે શું કીધું? સ્નાયુ રસ કીધો. એમાં આવેલી અંતઃકોષરસ જાળને સ્નાયુ રસ જાળ કહેવાય. એની અંદર આવેલા અથવા તો સ્નાયુ કોષના કોષરસમાં આવેલા કણાભસૂત્ર અને સ્નાયુ રસ કણાભસૂત્ર સાર્કોપ્લાઝમિક માઇટોકોન્ડ્રિયા કહી શકાય છે. આ ઉપરાંત એક સ્નાયુ કોષની અંદર સમાંતર રીતે ગોઠવાયેલા મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકો હોય છે, ફિલામેન્ટ્સ હોય છે, જે સ્નાયુ તંતુની વિશેષ લાક્ષણિકતા છે. એટલે કે સ્નાયુ તંતુના અથવા સ્નાયુ કોષના કોષરસમાં વિશિષ્ટ સંકોચનશીલ તંતુકો અથવા સૂક્ષ્મ તાતણાઓ આવેલા છે જેને ફિલામેન્ટ્સ અથવા માયોફાઇબ્રિલ્સ કહેવાય છે. આ સ્નાયુ તંતુકો માયોફિલામેન્ટ્સ અથવા માયોફાઇબ્રિલ્સ જે છે એ ફક્ત સ્નાયુ પેશીમાં જ હોય છે. સંયોજક પેશી, ચેતાપેશી વગેરેમાં આવા તાતણા જોવા મળતા નથી. દરેક સ્નાયુ તંતુ તેના પર એકાંતરે ગોઠવાયેલા ઘેરા અને ઝાંખા બિંબ ધરાવે છે. દેટ મીન્સ કે એક સ્નાયુ તંતુ કોષના કોષરસમાં સ્નાયુ રસમાં ઘટ્ટ અને ઝાંખા, ઘેરા અને ઝાંખા બિંબ સ્વરૂપે આ તંતુકો અથવા ફિલામેન્ટ્સ ગોઠવાયેલા હોય છે. જે પૈકી એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો તે રેખિત ગોઠવણી દર્શાવે છે અને એટલે જ તો આપણે એને રેખિત સ્નાયુ કહીએ છીએ. તો એના બે અગત્યના પ્રોટીન્સ છે.
પાતળા સૂક્ષ્મતંતુકો એક્ટિન પ્રોટીન્સથી બનેલા હોય છે, જ્યારે જાડા સૂક્ષ્મતંતુકો માયોસિન પ્રોટીન્સથી બનેલા હોય છે. ઝાંખા બિંબ એક્ટિન પ્રોટીન ધરાવે છે, એટલે કે પાતળા સૂક્ષ્મતંતુકો પણ કહેવાય છે, અને તે આઈ બિંબ અથવા આઇસોટ્રોપિક બિંબ કહેવાય છે, કારણ કે પ્રકાશ જે છે એ સરળતાથી ત્યાં પરાવર્તિત થઈ શકતો હોય છે. જ્યારે ઘેરા બિંબ કે જે માયોસિન પ્રોટીનથી બનેલા છે અથવા જાડા સૂક્ષ્મતંતુકોથી બનેલા છે, અને એનાથી રચાતો જે બિંબ છે તેને એન આઇસોટ્રોપિકના સ્પેલિંગનો પહેલો લેટર લીધો છે એ, તો એન આઇસોટ્રોપિક પરથી એ બિંબ અથવા એનાઇસોટ્રોપિક બિંબ કહેવાય છે, અને તે માયોસિન પ્રોટીન્સથી બનેલું હોય છે. તો ઝાંખા સૂક્ષ્મતંતુકો એક્ટિન પ્રોટીનથી બનેલા છે અને પાતળા સૂક્ષ્મતંતુકો માયોસિન પ્રોટીનથી બનેલા છે. ઝાંખા તંતુકોથી બનતા બિંબને આઈ બિંબ કહેવાય, આઇસોટ્રોપિક બેન્ડ કહેવાય. માયોસિન તંતુકથી બનેલા બિંબને એ બિંબ અથવા એન આઇસોટ્રોપિક બિંબ કહેવાય છે. બંને પ્રોટીન સળિયાની માફક એકબીજાને સમાંતર અને સ્નાયુ તંતુને લંબ અક્ષે ગોઠવાયેલા હોય છે. એટલે કે પાતળા સૂક્ષ્મતંતુકો જે છે અને જાડા સૂક્ષ્મતંતુકો એકબીજાને સમાંતર ગોઠવાય છે સળિયાની માફક. એક્ટિન તંતુ માયોસિન તંતુકોની તુલનામાં પાતળા હોય છે, એટલે કે એક્ટિનના બનેલા તાતણા છે એ માયોસિન તંતુકોની તુલનામાં પાતળા હોય છે. એની કમ્પેરિઝનમાં એ પાતળા હોવાથી એને પાતળા સૂક્ષ્મતંતુકો કહેવાય છે. તેથી એક્ટિનને પાતળા તંતુ અથવા સૂક્ષ્મતંતુકો કહેવાય, અને માયોસિન જે છે તેને જાડા સૂક્ષ્મતંતુઓ અથવા જાડા તંતુકો તરીકે ઓળખવામાં આવે છે. આ બંને એકાંતરે ગોઠવાયેલા જોવા મળે છે. દરેક આઈ બિંબની મધ્યમાં, એટલે કે જે પાતળા સૂક્ષ્મતંતુકથી બનેલો આઈ બિંબ છે તેની મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ આવેલા હોય છે, જે તેને બે ભાગોમાં વિભાજિત કરે છે. આ સ્થિતિસ્થાપક તંતુને ઝેડ રેખા અથવા ઝેડ લાઇન કહેવાય છે. ઝેડ રેખા કહેવા પાછળનું કારણ છે ઝ્વિકનશીબ મેમ્બ્રેન, અથવા વૈજ્ઞાનિક ડોબલની યાદમાં ડોબલ્સ મેમ્બ્રેન અથવા ક્રાઉઝ કલા, એટલે કે ક્રાઉઝ મેમ્બ્રેન પણ કહેવાય છે. ફરીથી, પાતળા સૂક્ષ્મતંતુકો એટલે કે એક્ટિન તંતુકોથી બનતો આઈ બિંબ છે તેની મધ્યમાં એક સ્થિતિસ્થાપક તંતુ છે જેને ઝેડ લાઇન અથવા ક્રાઉઝ કલા, ડોબલ કલા કે ઝકનશીબ કલા કહેવામાં આવે છે. પાતળા સૂક્ષ્મતંતુકો અથવા તો પાતળા જે ફિલામેન્ટ્સ છે એ ઝેડ રેખા સાથે જોડાયેલા છે. આઈ બિંબના પાતળા તંતુઓ ઝેડ રેખા સાથે જોડાયેલા હોય છે, જ્યારે એ બિંબમાંના જાડા તંતુકો જે છે આ બિંબના મધ્યમાં પાતળા તંતુમય પટલથી જોડાય છે, જેને એમ રેખા કહેવાય છે. ઇન શોર્ટ, આઈ બિંબની મધ્યમાં ઝેડ રેખા આવેલી છે અને એ બિંબની મધ્યમાં એમ રેખા આવેલી છે. ઝેડ રેખા પણ સ્થિતિસ્થાપક છે, એમ રેખા પણ સ્થિતિસ્થાપક છે. ઓકે, એ અને આઈ બિંબ સ્નાયુ તંતુકોની લંબાઈમાં એકાંતરે ગોઠવાયેલા હોય છે, એટલે કે એક જાડો બિંબ, એક પાતળો, એક જાડો, એક પાતળો, એમ એકાંતરે તેઓ ગોઠવાયેલા હોય છે. સ્નાયુ તંતુકની બે ક્રમિક ઝેડ રેખા, ફરીથી એક આઈ બિંબ, પછી એ બિંબ, આઈ બિંબ, એ બિંબ, એમ ઓલ્ટરનેટ ગોઠવણી છે. તો આઈ બિંબની મધ્યમાં ઝેડ રેખા છે, અને આવી બે ક્રમિક ઝેડ રેખા, એટલે બે ક્રમિક ઝેડ રેખાની વાત કરો તો અડધો આઈ બિંબ, વચ્ચે પાછો એક આખો એ બિંબ અને ફરી પાછો એક અડધો આઈ બિંબ આવી જશે. તો સ્નાયુ તંતુકની બે ક્રમિક ઝેડ રેખાની વચ્ચેનો સંકોચનનો ક્રિયાત્મક એકમ એટલે સાર્કોમિયર અથવા સ્નાયુ તંતુક ખંડ. ફરીથી, સ્નાયુ તંતુક જે છે એમાં રહેલા બે ક્રમિક ઝેડ રેખાઓ જે છે આઈ બિંબની ઝેડ રેખાઓ, જોજો આઈ બિંબની મધ્યમાં ઝેડ રેખા છે, બટ બે ક્રમિક ઝેડ રેખાની વચ્ચે એક આખો એ બિંબ આવી જશે. તો બે ક્રમિક ઝેડ રેખાની વચ્ચેના અંતરને સ્નાયુ તંતુક ખંડ કહેવાય છે, અને તે સ્નાયુ સંકોચનનો ક્રિયાત્મક એકમ છે. વિશ્રામી અવસ્થામાં જાડા તંતુકોની બંને બાજુએ આવેલા પાતળા તંતુકોના છેડા વડે જાડા તંતુકના મધ્ય ભાગને અંશતઃ આચ્છાદિત કરે. એટલે જાડા સૂક્ષ્મતંતુકો એટલે એ બિંબ છે એની વચ્ચે વચ્ચે એકાંતરે પાતળા સૂક્ષ્મતંતુકો એટલે કે આઈ બિંબ ખૂંપેલા હોય છે, બટ અંશતઃ આચ્છાદિત કરે છે. અંશતઃ આચ્છાદનનો અર્થ છે કે વચ્ચેનો વિસ્તાર એવો પણ છે કે જ્યાં પાતળા સૂક્ષ્મતંતુક હોતા નથી. તો જેથી જાડા તંતુકનો મધ્ય ભાગ કે જ્યાં પાતળા તંતુઓ વડે આચ્છાદન નથી થતું એ વિસ્તારને હેન્સનની યાદમાં
હેન્સન વિસ્તાર અથવા એચ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ હેન્સનનો વિસ્તાર અથવા એચ ઝોન જે છે એ જાડા તંતુકોનો મધ્યમાં આવેલો વિસ્તાર છે કે જ્યાં ફક્ત માયોસિન તંતુકો છે, એક્ટિન તંતુકો ત્યાં હોતા નથી. ત્યાર પછી હેન્સન વિસ્તાર પછી સ્નાયુ તંતુક ખંડ કે જે સ્નાયુનો રચનાત્મક અથવા સ્નાયુ તંતુનો ક્રિયાત્મક સંકોચનશીલ એકમ છે. તો સ્નાયુ તંતુક ખંડની રચનામાં એક સંપૂર્ણ એ બિંબ અને 2 અર્ધા આઈ બિંબનો સમાવેશ થાય છે. અને આ સ્નાયુ તંતુક ખંડની લંબાઈ ઇન્ટરેસ્ટિંગલી 2.5 માઇક્રોમીટર્સ છે, જેમાં આઈ બિંબના અર્ધ ભાગો 0.5 મળીને એટલે કે આઈ બિંબના કારણે 1 માઇક્રોમીટર જેટલી લંબાઈ છે અને માયોસિનના એ બિંબના લીધે 1.5 માઇક્રોમીટર એટલે 1 + 1.5 એટલે 2.5 માઇક્રોમીટર જેટલી લંબાઈ દર્શાવે છે. આ ટેકનિકલી પૂછાતો પ્રશ્ન છે કે એક માયોસિન તંતુક 6 એક્ટિન તંતુકથી ઘેરાય છે. એક માયોસિન તંતુક એટલે આપણે એવું કહી દઈએ કે એક ઘટ્ટ બિંબ લઈ લઈએ. અહીંયા લખી દઉં કે આ એક એક્ટિન માયોસિન તંતુક છે. તો એની સરાઉન્ડિંગમાં 6 પાતળા સૂક્ષ્મ તંતુકો હોય. અને એવી જ રીતે આ બીજો માયોસિન તંતુક લઈ લઈએ તો એની સરાઉન્ડિંગમાં પણ આવા બીજા 3 + 3 એટલે 6 તંતુકો આવેલા હોય છે. બટ એક જે તંતુક છે એની ફરતે આવા 3 એટલે કે એક એક્ટિન તંતુકની ફરતે 3 માયોસિન તંતુકો ગોઠવાયેલા હોય છે. એટલે સપોઝ તમે આની વાત કરો છો તો આ એક જે એક્ટિન તંતુક છે એની સરાઉન્ડિંગમાં 3 માયોસિન તંતુકો ગોઠવાયેલા હશે. ત્યાર પછી દરેક સ્નાયુ તંતુ એટલે કે મસલ ફાઈબર, ફરી પાછા તેના લેયર્સ યાદ કરાવું છું કે દરેક સ્નાયુ તંતુ સંયોજક પેશીના આવરણથી ઘેરાયેલું છે જેને એન્ડોમાઇસિયમ કહેવાય છે. સ્નાયુ તંતુ, મસલ ફાઈબર અથવા સ્નાયુ કોષ, સ્નાયુ કોષનું તો પોતાનું એક કોષરસ પટલ હતું જેને આપણે સાર્કોલેમા કીધું. બટ સાર્કોલેમાની બહાર સંયોજક પેશી હતી એને આપણે કહીશું એન્ડોમાઇસિયમ. એન્ડોમાઇસિયમથી ઘેરાયેલા આવા ઘણા બધા સ્નાયુ તંતુ ભેગા મળી સ્નાયુ જૂથ બનાવે છે એટલે કે ફેસિક્યુલી બનાવે છે. તો દરેક ફેસિક્યુલી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે અને એ જે સંયોજક પેશીનું આવરણ છે તેને પેરીમાઇસિયમ કહેવાય છે. તો એક સ્નાયુ કોષ જે છે એની ફરતે સાર્કોલેમા તો છે જ, સ્નાયુ તંતુ પડ છે, એની બહાર એન્ડોમાઇસિયમ છે. આવા ઘણા સ્નાયુ કોષો ભેગા મળીને સ્નાયુ જૂથ બનાવે, એની ફરતેનું આવરણ એટલે પેરીમાઇસિયમ. ઘણા બધા આવા ફેસિકલ્સ ભેગા મળીને સ્નાયુ બને છે. એટલે આવી ફેસિક્યુલી ભેગી મળીને સ્નાયુ બને છે અને સ્નાયુ પણ સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે અને એ આવરણને એપિમાઇસિયમ કહેવાય છે. એપિમાઇસિયમની બહાર એક વધારાનું એક કોલેજન તંતુ સાથેનું સંયોજક પેશીનું એક વધારાનું આવરણ છે જે મજબૂત આવરણ છે અને એ આવરણને આપણે સંપુટ અથવા ફેસિયા કહીએ છીએ. સ્નાયુ એ સંયોજક પેશીના મજબૂત પટ્ટા સાથે જોડાય છે જેને સ્નાયુબંધ અથવા ટેન્ડન કહે છે. ટેન્ડન અને લિગામેન્ટ જે છે સઘન સંયોજક પેશીઓ છે અને એ આપણે પ્રાણી પેશી વિશેની વાતો કરી ત્યારે સમજી ચૂક્યા છીએ. તો સ્નાયુ એ સંયોજક પેશીના મજબૂત પટ્ટા સાથે જોડાય છે જેને ટેન્ડન અથવા સ્નાયુબંધ કહેવાય છે. સ્નાયુબંધ આગળ વધી અસ્થિ સાથે જોડાય છે. આ રીતે કંકાલ સ્નાયુ છે એ કંકાલ તંત્ર સાથે સ્નાયુબંધની મદદથી જોડાણ પામે છે. ઓલરાઈટ, હવે આપણે ડિસ્કસ કરીશું સંકોચનશીલ પ્રોટીનની રચના એટલે કે સ્ટ્રક્ચર ઓફ કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન્સ. તો પાતળા અને જાડા સૂક્ષ્મ તંતુકોમાં એક્ટિન અને માયોસિન પ્રોટીન રહેલું હોય છે. તો એક્ટિન પ્રોટીન જે છે દરેક એક્ટિન તંતુકો 2 ફિલામેન્ટસ એક્ટિન એકબીજા સાથે કુંતલાકાર રીતે વીંટળાઈને બને છે. એટલે કે સંકોચનશીલ પ્રોટીનમાં પહેલો પ્રકાર છે કે ભાઈ આઈ બિંબની રચના કરતું એક્ટિન પ્રોટીન. તો આઈ બિંબની રચના કરતા પ્રોટીનમાં એક્ટિન, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન આવે. જે પૈકી બંધારણીય પ્રોટીન એક્ટિન છે એટલે કે સ્ટ્રક્ચરલ કમ્પોઝિશનમાં એક્ટિન છે, બટ નિયામકી પ્રોટીન્સ કહીએ તો ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન એ સ્નાયુ સંકોચન વખતે તમને ખ્યાલ આવશે કે એ નિયામકી પ્રોટીન્સ ગણાય છે, નિયમન કરે છે. તો દરેક એક્ટિન તંતુક જે છે ખરેખર તો એવું કહેવાય કે ગોળાકાર પ્રોટીન જે છે
ગ્લોબ્યુલર પ્રોટીન જે છે આ મોનોમર છે, અને મોનોમર ગ્લોબ્યુલર પ્રોટીનને ગ્લોબ્યુલર પરથી જી એક્ટિન કહેવાય છે. આવા મોનોમેરિક જી એક્ટિનના ઘણા બધા પોલિમરાઇઝેશન થાય, બહુલીકરણ થાય. આવા ઘણા બધા જી એક્ટિન્સ ભેગા મળી અને આ ફિલામેન્ટસ બહુલીકૃત પ્રોટીન બનાવે છે. અને આવા ફિલામેન્ટસ પ્રોટીનના 2 તાતણા ડીએનએના કુંતલની જેમ વીંટળાય છે. આ રીતે એફ એક્ટિન એ આઈ બીમની રચનામાં ભાગ લેશે. દરેક એફ એક્ટિન એક એકલ એટલે કે મોનોમેરિક ગ્લોબ્યુલર અથવા જી એક્ટિનમાંથી બનેલું છે. એટલે કે દરેક ફિલામેન્ટસ એક્ટિન પ્રોટીન, તંતુમય એક્ટિન પ્રોટીન એફ એક્ટિન જે છે એ જી એક્ટિન, મોનોમેરિક જી એક્ટિનનું બહુલકીય સ્વરૂપ છે. મતલબ આવા બહુ બધા ગોળાકાર પ્રોટીન્સ ભેગા મળીને ફિલામેન્ટસ એક્ટિન બનાવે છે. નિયામકી પ્રોટીન તરીકે ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિનનો સમાવેશ થાય છે. તો આ 2 અન્ય ઘટકો પ્રોટીન તંતુકો, અને એમાં પણ જેમ 2 એફ એક્ટિન હતા એટલે કે ફિલામેન્ટસ એક્ટિનના 2 તાતણાઓ હતા, એની સળંગ લંબાઈને અનુસરીને 2 ટ્રોપોમાયોસિન પણ હોય છે જે એકદમ નજીકથી પસાર થાય છે. આ ઉપરાંત ટ્રોપોમાયોસિનની સપાટી ઉપર ટ્રોપોનિન નામનું પ્રોટીન જે છે તે સ્થાન પામે છે, અને આ ટ્રોપોનિન પ્રોટીન જે છે એ જટિલ છે. આ જટિલ ટ્રોપોનિન પ્રોટીન એ ટ્રોપોમાયોસિન પર નિયત અંતરાલે વિતરણ પામે છે, જે 3 એકમોથી બને છે: ટ્રોપોનિન સી, ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન ટી. ટ્રોપોનિન સી છે એ કેલ્શિયમ માટેનું જોડાણ સ્થાન છે, ટ્રોપોનિન આઈ છે એ અવરોધક અથવા ઇન્હિબિટરી સરફેસ છે, અને ટ્રોપોનિન ટી એ ટ્રોપોમાયોસિન માટેનું જોડાણ સ્થાન છે, જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં આપણે ડિટેલમાં સમજીશું. મહત્વનો મુદ્દો એ છે કે વિશ્રામી સ્થિતિમાં ટ્રોપોનિન જે છે તેનો એક ઉપ એકમ, એક પેટા એકમ અથવા એક સબ યુનિટ જે છે એ એક્ટિન તંતુક પરના સક્રિય માયોસિન જોડાણ સ્થાનને ઢાંકે છે. એટલે કે એક્ટિન પ્રોટીન સાથે માયોસિન પ્રોટીન જે જગ્યાએ જોડાય એ જગ્યા પર આ ટ્રોપોનિન જે છે એ જોડાઈ જાય છે, જેથી એક્ટિન અને માયોસિન વચ્ચે ત્રાંસા બંધ અથવા સેતુ બનતા નથી અને સ્નાયુનું સંકોચન થતું નથી. આ વિશ્રામી સ્થિતિની વાત છે. પણ જ્યારે સંકોચન થશે ત્યારે આ ટ્રોપોનિન જે છે એ ખસી જશે અને એક્ટિન અને માયોસિન વચ્ચે ત્રાંસા સેતુ બનશે. બટ એ આપણે સંકોચનની ક્રિયાવિધિ ભણીશું ત્યારે ડિટેલમાં જોઈશું. ઓકે, એક્ટિન પ્રોટીન અથવા આઈ બીમના ઘટ્ટ પાતળા તંતુકો ભણ્યા પછી માયોસિનથી બનેલા જાડા સૂક્ષ્મ તંતુકોની વાત કરીએ. દરેક માયોસિન તંતુક પણ બહુલીકરણ પામેલો અણુ છે, એટલે કે પોલિમર છે, પોલિમર પ્રોટીન છે. અને એના જે મોનોમર્સ છે એટલે કે માયોસિન પ્રોટીન્સના મોનોમરને મેરોમાયોસિન્સ કહેવાય છે. આવા ઘણા બધા મેરોમાયોસિન ભેગા મળીને બહુલીકૃત અથવા તો પોલિમર બને, જેને માયોસિન કહેવાય છે. અને આવા બહુ બધા મેરોમાયોસિન્સથી, એના જોડાણથી એક જાડો સૂક્ષ્મ તંતુક બને છે. દરેક માયોસિનના 2 અગત્યના ભાગ હોય છે. કયા? ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીર્ષ જે ભુજાની ચોકડી રચે છે, અને બીજું છે પૂંછડી. તો આ ટૂંકા હસ્ત સાથેનું ગોળાકાર શીર્ષ છે એ માયોસિનનો અગ્રભાગ છે, અને એ હેવી મેરોમાયોસિનથી એટલે કે ભારે ઘટકોથી બનેલો છે. અણુભારની દ્રષ્ટિએ તે વધારે અણુભાર દર્શાવે છે. અગ્રભાગ એ હેવી મેરોમાયોસિન એટલે કે એચએમએમથી બનેલો છે, એટલે કે શીર્ષનો ભાગ. અને પાછળનો જે પૂંછડીનો ભાગ છે એ લાઇટ મેરોમાયોસિનથી બને છે, એટલે કે હળવા મેરોમાયોસિનથી બનેલો ગણાય છે. હેવી મેરોમાયોસિન ઘટક અર્થાત શીર્ષ અને ટૂંકી ભુજા અથવા હસ્ત જે એકબીજા સાથે નિયત અંતરે અને ખૂણે બહુલીકૃત માયોસિન પર બહારની તરફ ઉપસેલ હોય છે, અને એને ભુજાની ચોકડી કહેવામાં આવે છે. તો ચાલો આકૃતિ પરથી આપણે આ પ્રોટીનની આ જે ભુજાની ચોકડી ક્યાં બને છે એ સમજીએ. ચાલો, તો આ છે મેરોમાયોસિનથી બનેલું સળંગ માયોસિન પ્રોટીન, જેનો અગ્રભાગ એટલે કે શીર્ષ છે. શીર્ષ આ નીચેના ભાગે અહીંયા આમ બનાવે છે, એટલે કે ખૂણો બનાવે છે. અને આ ખૂણો છે એ મેરોમાયોસિનના પોલિમર્સના કારણે થોડો ઉપસેલો દેખાય છે, અને તેને આપણે ભુજાની ચોકડી કહીએ છીએ. ઉપરાંત અગત્યની બાબત એ છે કે શીર્ષના ભાગે 2 વિશેષ સપાટીઓ આવેલી છે, અને આ વિશેષ સપાટીઓ એ એક્ટિન સાથેનું જોડાણ સ્થાન છે. એટલે ધારો કે આ ટ્રોપોનિનની નીચે અહીંયા એક્ટિન સાથે માયોસિનના જોડાણની સ્થાન આવેલું છે,
તો આ સ્થાન અને આ શીર્ષ પરનું સ્થાન એકબીજા સાથે બંધ બેસતું હોય, તાળાકૂચીના સિદ્ધાંત પ્રમાણે એકબીજાનું પૂરક હોય છે. એવી જ રીતે ગોળાકાર શીર્ષ એ સક્રિય એટીપીએઝ ઉત્સેચક તરીકે વર્તે છે. એ એટીપીના જોડાણ માટેની જગ્યા અથવા સ્થાન પૂરું પાડે છે. તો શીર્ષનો ભાગ જે છે ત્યાં એટીપી પણ જોડાય છે અને તે ટાઈમે અહીંયા એક્ટિન અને માયોસિનનું જોડાણ પણ થશે. આ દરમિયાન એટીપી જે છે એમાંથી એડિનોસાઇન ડાયફોસ્ફેટ એટલે કે એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ છૂટા પડે છે અને ઉર્જા મુક્ત થાય છે, જેથી એક્ટિન અને માયોસિન એકબીજા સાથે જોડાય છે. તો ગોળાકાર શીર્ષ એ સક્રિય એટીપીએઝ ઉત્સેચક છે અને તે એટીપીનું જોડાણ સ્થાન ધરાવે છે અને એક એક્ટિન માટેનું સક્રિય સ્થાન પણ ધરાવે છે. એટલે આ એટીપી માટેનું જોડાણ સ્થાન છે અને ઉપરના બે જગ્યાઓ છે તે એક્ટિન માટેનું જોડાણ સ્થાન છે. ફરીથી રિવાઇઝ કરીએ તો આ બ્લુ કલરના જે ગોળ ગોળ ભાગ દર્શાવેલા છે એ જે ગ્લોબ્યુલર પ્રોટીન છે જે જી એક્ટિન હતા, એનું પોલિમરાઇઝેશન થઈને આખો તાતણો બન્યો, જેને આપણે કહીએ છીએ એફ એક્ટિન, ફિલામેન્ટસ એક્ટિન. આવા ફિલામેન્ટસ એક્ટિનના બે તાતણા તમે જોઈ શકો છો અને એ બંને તાતણાની સળંગ લંબાઈ પર આ રેડ કલરનું ટ્રોપોમાયોસિન એની ખૂબ નજીક ગોઠવાય છે. આ ઉપરાંત ટ્રોપોમાયોસિન સાથે ટ્રોપોનિનના આ જટિલ એકમો જોડાય છે, જેમાં 3 ભાગ હતા: ટ્રોપોનિન સી, ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન ટી. અને તમે એ પણ જાણો છો કે વિશ્રામી સ્થિતિમાં આ ટ્રોપોનિન જે છે એ એક્ટિન એફ એક્ટિન પર આવેલા માયોસિન માટેના સક્રિય સ્થાનને ઢાંકેલું રાખે છે, જેથી કરીને એક્ટિન અને માયોસિન જોડાઈ શકતા નથી. બરાબર. તો આ થઈ ગઈ એક્ટિન અને માયોસિનની બાબતો. હવે નેક્સ્ટ પાર્ટ જે છે તેની અંદર આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જે છે એ ડિટેલમાં જોઈશું.